કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે આપણે સમાંતર શ્રેણી ભણી લીધું, આંકડાશાસ્ત્ર ભણી લીધું, બહુપદીઓ ભણી લીધું, બરાબર. હવે બહુ એમસીક્યુ, બહુ ખાલી જગ્યા એવું બહુ ખરા ખોટા ભણ્યા. આજે આપણે 35મો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. ત્યારે 35મા લેક્ચરમાં નવું એક ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર, જેને આપણે ધોરણ 9 માં તમે ભણી જ ચૂક્યા છો. મોસ્ટ ઓફ ધોરણ 10 ના ચેપ્ટરો છે એમાંના 50% ધોરણ 9 માં આવેલા છે. હું ધોરણ 9 ભણાવતો હોય ને ત્યારે એમ બોલતો હોય કે ધોરણ 9 છે ને એ ધોરણ 10 નો પાયો છે. આવું બહુ બોલતો, પણ ત્યારે મગજમાં ન આવ્યું હોય એટલે હું તમને સામાન્ય બોલું છું કે ચેપ્ટરનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, બરાબર. આ ચેપ્ટરનું નામ શું નામ છે? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. યુગ્મ એટલે બેકી, બેકી એટલે બે સમીકરણનું આખું ચેપ્ટર આવશે. આમાં જેટલા કોઈ દાખલા આવશે ને, કોઈ પણ મોટા દાખલા, નાના દાખલા, એમાં દરેક જગ્યાએ બે સમીકરણો આપ્યા છે. કેટલા સમીકરણો છે? બે સમીકરણો. અને ચેપ્ટર નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. દ્વિચલ નું સામાન્ય ગુજરાતી કહું, દ્વિચલ એટલે થાય બે ચલ. કેટલા ચલ? બે ચલ એટલે દ્વિચલ. સુરેખ નું વૈજ્ઞાનિક ભાષામાં અર્થ થાય સીધું, સમીકરણ નું અર્થ થાય પદ, અને યુગ્મ થાય એટલે કે બે. એટલે કે બે ચલ વાળું, સાંભળજો બરોબર. દ્વિચલ એટલે બે ચલ. બે ચલમાં કોણ કોણ હશે? તો કે x અને y. પાકું જ હોય. દ્વિચલ, દ્વિચલ એટલે બે ચલ. બે ચલ એટલે કોણ? દ્વિચક્રી વાહનો નતા પડતા? દ્વિચક્રી, દ્વિ એટલે બે. બે ચલ, બે ચલમાં કોણ? તો કે x અને y. સુરેખ, સુરેખ માર્ગ પર ગતિ કરતો પદાર્થ. સુરેખ માર્ગ એટલે સીધો રસ્તો. એટલે કે છેદમાં કઈ નહીં હોય. છેદમાં કઈ હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. સમીકરણનું ગુજરાતી થાય પદ. યુગ્મ એટલે બે ચલ વાળું સીધું કોઈ એવું પદ હોય તો એને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ, બરાબર. તો દ્વિચલ સુરેખ સમીકરણ આ ચેપ્ટરની મુખ્ય ખાસિયત હું બોલું છું. નિરાતે આપણે પ્રસ્તાવનામાં વધુ ટાઈમ કાઢવો છે, કારણ કે આ ચેપ્ટર હોય ને એની પ્રસ્તાવના તમે વ્યવસ્થિત સમજી લો તો જ ચેપ્ટર તમને બહુ એટલે બહુ વ્યવસ્થિત રીતે સમજાય, બરાબર. તો પહેલા વહેલી વાત કે આ ચેપ્ટરની અંદર મહત્વનો મુદ્દો કહી દઉં. પછી શબ્દ આવે ને, પછી કે અને પહેલા, આ બે શબ્દ મગજમાં ઘુસાડી દો. પછી શબ્દ આવે તો પ્લસ અને પહેલા શબ્દ આવે તો માઈનસ. આ બે મગજમાં ઘુસાડી દેવાનું. પછી શબ્દ કે વપરાય ને, રકમ કોઈ સમીકરણની બનતી હોય એમાં પછી શબ્દ આવે તો પ્લસ અને પહેલા શબ્દ આવે તો માઈનસ નિશાની મૂકવી. પછી એટલે પ્લસ, પહેલા એટલે માઈનસ. પછી આ વસ્તુ મારે એક વખત ક્યાંક આડી આવી હતી, હું બોલી દઉં છું કે જે બાજુ જેટલા ગણા થતા હોય, જે બાજુ જેટલા ગણા થતા હોય તેની વિરુદ્ધ બાજુએ આપવા. આવી એક વાત ક્યારેક કહી હોય, ના કહી હોય તો મગજમાં રાખજો અત્યારે, કારણ કે આ ચેપ્ટરમાં એનું મહત્વ છે. જે બાજુ જેટલા ગણા થતા હોય તેની વિરુદ્ધ બાજુએ આપવા. માતા x હોય, પુત્ર y હોય. સમજો, દ્વિચલ એટલે બે ચલ x ને y હોવાના જ છે. માતા એટલે x અને પુત્ર એટલે y, બરાબર. માતા 4 ગણી છે પુત્ર કરતા, તો માતા 4 ગણી હોય તો ચોગડો પુત્રને મળે, બરાબર. અને આ સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ બનશે એમાં કે વર્ગ નહીં આવે, કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપની વાત આવશે ત્યારે આપણે એ સમજશું, બરાબર. તો મેં હમણાં તમને કીધું જે બાજુ જેટલા ગણા થતા હોય તેની વિરુદ્ધ બાજુએ આપવા. માતા x પુત્ર y. માતા 4 ગણી હોય તો ચોગડો મળે પુત્રને. પિતા x પુત્રી y. પિતા 3 ગણા છે તો પુત્રને પુત્રીને સગડો મળે. ટૂંકમાં સમજ્યા? જે બાજુ જેટલા ગણા થતા હોય અહીંયા માતા 4 ગણી થાય તો ચોગડો પુત્રને મળ્યો. પિતા 3 ગણા થાય પુત્રીને સગડો મળ્યો, બરાબર. આ એક ખાસ મગજમાં રાખજો કે જે બાજુ જેટલા ગણા થતા હોય તેની વિરુદ્ધ બાજુએ આપવા.
હવે વાત આવી દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. કેવું સ્વરૂપ? પ્રમાણિત. આખા ચેપ્ટરનો મુખ્ય આધાર છે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. ax by c = 0, જ્યાં a અને b x સાથે શૂન્ય નથી, આ એની શરત છે. ત્યારબાદ a b c belongs to r, એટલે કે a b અને c ત્રણેય અચળ છે અને r ના સભ્યો છે. આ બરોબર મગજમાં રાખજો. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax by c = 0, જ્યાં a અને b એક સાથે શૂન્ય નથી, a b c belongs to r. બરાબર? આટલું યાદ રાખજો. બરોબર, જોઈ લ્યો, મગજમાં બેસી ગયું. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એનું પ્રમાણિત સ્વરૂપ એટલે મુખ્ય સૂત્ર છે ax by c = 0. આમાં x અને y ચલ છે, યાદ રાખજો. x અને y શું છે? ચલ, અને c છે ને અચળ છે. a b અને c ત્રણ જણા અચળ છે, અને ત્રણ જણા અચળ છે એ કોના સભ્ય છે? a b c belongs to r. ત્યારબાદ એમ કીધું જ્યાં a અને b એક સાથે શૂન્ય નથી, a અને b એક સાથે શૂન્ય નથી એટલે શું ખબર? ax by c = 0. ax ની આઈરે c હોય ને, ax ની આઈરે c, એક દ્વિચલ સુરેખ સમીકરણ છે. by ની આઈરે c હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. બેય ના હોય તો ના હાલે. a વાળું પદ અને b વાળું પદ બેય ના હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય નહીં. ઉપર વર્ગ હોવો જોઈએ નહીં, કારણ કે દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં ચેક કરો, x કે y ઉપર વર્ગ છે, પહેલા ઈ જુઓ. x કે y ઉપર કે વર્ગ છે નથી, તો x અને y ઉપર વર્ગ હોય ને તો દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય નહીં. યાદ રાખજો. બરોબર, રેડી? હવે આપણે આ બરોબર જોઈ લીધું ને. હવે આપણે કે ને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ, કે ને ન કહેવાય એ જોઈએ આપણે. દાખલા તરીકે 5x + 7y = 0, 6x = 4, 5x + 6 = 0, 7 = 0, 9x² + 5y = 0, 7x 6y + 5 = 0, 4x + 6y² + 3 = 0. આમ આવ્યું કે હવે આને દ્વિચલ સુરેખ સમીકરણ કેવા? હા કે ના, ઈ મહત્વનું છે. x અને y બે ચલ છે. જો પહેલા દાખલામાં દ્વિચલ સુરેખ, અત્યારે તમને હું સમજાવું છું. દ્વિચલ સુરેખ સમીકરણ છે કે નથી? છે ક્યાં છે? તો કે આ ટાઈપની રચનાનું પાલન કરતું હોય તો જ છે. ax by c = 0, આ જે સમીકરણ છે ને એનું સંપૂર્ણ પાલન થતું હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. નકર ચોખ્ખા શબ્દમાં કહી દેવાનું આ દ્વિચલ સુરેખ સમીકરણ બની શકે તેમ નથી. બરાબર? તો કે 5x + 7y અચળ પદ ના હોય તો નો પ્રોબ્લેમ. x વાળું પદ અને y વાળું પદ ઈ તો છે ને, અને એના ઉપર વર્ગ છે. 5x + 7y, x કે y ઉપર વર્ગ નથી તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. હું આખું નથી લખતો, આમાં છે લખી નાખું છું. ઓકે? ત્યારબાદ 6x = 4, નો પ્રોબ્લેમ. તો આમ બને ને 6x આ +4 ઓલી સાઈડ આવે તો -4 = 0, 6x - 4 = 0. આમાં ભલે કાંઈ વાંધો નહીં, y વાળું પદ નથી, x વાળું તો છે ને. 6x - 4, આ 4 વાળું છે ને અચળ કહેવાય. શું કહેવાય? અચળ. 6x - 4, x ઉપર વર્ગ છે તો કે વર્ગ નથી. વર્ગ ના હોય એટલે સમજી લેવાનું કે આ દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. આ 5x + 6y = 0 તો છે. y વાળું પદ નથી, કાંઈ વાંધો નહીં, ના હોય તો y વાળું પદ. y વાળા પદને તમારે જોવાનું નથી, બેય ના હોય તો પ્રોબ્લેમ થાય. બરાબર? 5x તો x ઉપર વર્ગ નથી, એક જ ઘાત છે ને, તો
તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે, આ પણ છે, આ નથી. શા માટે? તો કે x વાળું પદ નથી ને y વાળું પદ નથી. નકરું અચળ પદ હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ છે એવું કહી શકાય નહીં. જો આ વર્ગ આવ્યો, ચેક કરો, 9x નો વર્ગ, આ y ભલે ને એકલો રહ્યો પણ x ઉપર વર્ગ આવ્યો એટલે ચોખ્ખું જ કહી દેવાનું દ્વિચલ સુરેખ સમીકરણ નથી. 7x + 6y + 5 આમ સીધે સીધું આવી ગયું. x અને y ઉપર વર્ગ નથી અને વ્યવસ્થિત રીતે જો 7 6 5 ઈ ત્રણે ત્રણ r ના સભ્યો છે તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. 4x x ઉપર વર્ગ નથી પણ y ઉપર વર્ગ આવ્યો. કોઈ પણ x કે y ઉપર વર્ગ આવે તો દ્વિચલ સુરેખ સમીકરણ નથી એવું સ્પષ્ટ શબ્દમાં કહી દેવાનું. તો y ઉપર વર્ગ આવ્યો, દ્વિચલ સુરેખ સમીકરણ નથી. આ માહિતી આપણે જે મેળવી એ માત્ર ને માત્ર કોની મેળવી કે દ્વિચલ સુરેખ સમીકરણ છે કે દ્વિચલ સુરેખ સમીકરણ નથી. છે ક્યારે કહેવાનું? તો કે x અને y ઉપર ઘાત ન હોય અને x y બેમાંથી એક પદ તો રકમમાં હોય જ, બરાબર, અને ax + by + c = 0 પ્રમાણિત સ્વરૂપ છે એનું સંપૂર્ણપણે પાલન કરતું હોય તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. નકર કોઈ પણ સંજોગોમાં દ્વિચલ સુરેખ સમીકરણ છે નહીં. ઓકે, હવે પાછા આપણે આને લાગુ પડતા આગળ દાખલાઓ જોઈએ. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ છે ને એને બનાવતા શીખીએ. શબ્દ હોય, શબ્દને તમારે ગણિત બનાવવાનું છે. આખું ચેપ્ટર છે ને એની અંદર મહત્વના 4 માર્કના દાખલા પૂછાય છે પેપરની અંદર. એક દાખલો 4 માર્કનો, બરાબર, એ મોટા મોટા દાખલા હોય. પણ હવે હું તમને એટલું જ સમજાવવા માંગુ છું કે પહેલા વહેલા આ દાખલા છે એ શબ્દમાં આપ્યા હોય. શબ્દને તમારે દ્વિચલ સુરેખ સમીકરણના ax + by + c = 0 આ પ્રમાણિત સ્વરૂપનું પાલન કરે એ ટાઈપના સમીકરણો બનાવવાના હોય, બરાબર. તો કેવી રીતના હોય હું તમને એક સામાન્ય એક ઉદાહરણ લખી બોલું છું, સમજો. 1 કિગ્રા ચાનો ભાવ, 1 કિગ્રા ચાનો ભાવ, 1 કિગ્રા ખાંડના ભાવથી ત્રણ ગણો છે, બરાબર. ત્યારબાદ 1 કિગ્રા ચા અને 1 કિગ્રા ખાંડની કુલ કિંમત 250 રૂપિયા છે. આવી રીતનું આ રકમ છે. હવે તમને એમ કે આનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવો એટલે કે બે સમીકરણ બનાવો. પેપરમાં બે માર્કનો દાખલો પૂછાય. એક સમીકરણ બનાવો તો 1 માર્ક, બે સમીકરણ બનાવો તો 2 માર્ક. રકમને પહેલા બરોબર સમજો અને વાંચો. 1 કિગ્રા એટલે કે 1 કિલોગ્રામ ચાનો ભાવ. 1 કિલો ચા લ્યો ને એ 1 કિલા ખાંડ કરતા 3 ગણી છે, 3 ગણો ભાવ છે. ચા દાખલા તરીકે 1 કિલો ખાંડ 100 રૂપિયાની આવતી ને તો ચાનો ભાવ 3 ગણો એટલે 300 રૂપિયા છે. એ કેવાય એવું માંગે છે, બરોબર. હકીકતમાં એવું છે નહીં. આ તો હું તમને આમાં જે લખ્યું એ શબ્દ મારા મગજમાં આવ્યો હું બોલી રહ્યો છું કે 1 કિલોગ્રામ ચાનો ભાવ 1 કિલોગ્રામ ખાંડના ભાવથી 3 ગણો છે, બરાબર. પછી પાછું બીજા વાક્યમાં એમ કીધું 1 કિલોગ્રામ ચા અને 1 કિલોગ્રામ ખાંડ એની બેની કુલ કિંમત 250 રૂપિયા છે. તો આવા બે સમીકરણ બનાવવાના. પહેલી વાત તો આના સમીકરણ બનાવો હોય ને આ સમીકરણ તો એમાંથી પહેલા વ્યક્તિ અથવા વસ્તુને પસંદ કરવાની. બે વ્યક્તિ હશે કે બે વસ્તુ હશે, સજીવ અથવા નિર્જીવ. બે વ્યક્તિ હોય તો પિતા અને પુત્ર હોય, માતા પુત્રી હોય. રમેશ, બરાબર, રમેશ ને કાંતિભાઈ હોય. હવે ટૂંકમાં બે વ્યક્તિ હોય. બે વ્યક્તિ હોય અથવા બે વસ્તુ હોય. આમાં બે વસ્તુ છે, બે વ્યક્તિ નથી. જોઈ લ્યો વ્યવસ્થિત નિરાતે. આ ચેપ્ટરે આપણે 10-15 લેક્ચર નિરાતે આપવું છે પણ વ્યવસ્થિત પહેલા તમને સમજાવવું જોઈએ કે આમાં બે વસ્તુ કઈ આવી તો કે ચા અને ખાંડ. 1 કિલોગ્રામ ચાની વાત છે ને 1 કિલોગ્રામ ખાંડની વાત છે ને તો ચા અને ખાંડની વાત આવી તો ધારવાનું આ રીતે જો ધારો કે 1 કિગ્રા ચાનો ભાવ
x રૂપિયા, બરાબર. એકને x કરવાનું, એકને y કરવાનું. પિતા આવે તો x, પુત્ર આવે તો y, માતા આવે તો x, પુત્રી આવે તો y, ચા આવે તો x, ખાંડ આવે તો y, બરાબર. રમેશ આવે તો x, કાંતિલાલ આવે તો y. ટૂંકમાં કોઈ પણ બે વ્યક્તિ અથવા બે વસ્તુ આવે તો x અને y ધારવાનું. તો ધારો કે 1 કિલોગ્રામમાં બધી વાત આવી, 1 કિલોગ્રામની છે ને, 1 કિલોગ્રામ ચા ને 1 કિલોગ્રામ ખાંડ. તમે ધારી લીધું, ધારો કે 1 કિલોગ્રામ ચાનો ભાવ 100 રૂપિયા અને 1 કિલોગ્રામ ખાંડનો ભાવ y રૂપિયા છે, બરાબર. હું ચેપ્ટર પ્રસ્તાવનામાં હું ડીપમાં આપીશ. પ્રસ્તાવના છે ને બહુ મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. અને ઈ વ્યવસ્થિત આવડી જાય ને ચેપ્ટરમાં લગભગ સમીકરણ બનાવવાનો તમને કોઈ જેટલો પ્રોબ્લેમ જ નહીં પડે. આટલું ખબર પડી જ ગયું કે 1 કિલોગ્રામ ચાનો ભાવ x, 1 કિલોગ્રામ ખાંડનો ભાવ y. પહેલું વાક્ય શું હતું કે ચાનો ભાવ 1 કિગ્રા, ચાનો ભાવ 1 કિગ્રા ખાંડના ભાવથી 3 ગણો છે. આ પહેલું વાક્ય છે. આપણે ખાંડ હવે આપણા માટે ખાંડ હશે ને, હવે આપણા માટે ખાંડ નથી y છે, ચા છે હવે આપણા માટે ચા નથી x છે, બરોબર. હવે લખ્યું પહેલું વાક્ય 1 કિલોગ્રામ ચાનો ભાવ 1 કિલોગ્રામ ખાંડના ભાવથી 3 ગણો છે. પહેલા ચા ને ખાંડને હામી મૂકી દો. ચા એટલે કોણ? તો કે x, ખાંડ કોણ? તો કે y. મેં હમણાં જ તમને આગળ મેં સમજાવ્યું કે જી જેટલા ગણું થતું હોય એની વિરુદ્ધ બાજુએ આપવું, યાદ છે? જે બાજુ જેટલા ગણા થતા હોય એની વિરુદ્ધ બાજુએ આપવા. તો કોણ 3 ગણો થાય? ચાનો ભાવ લખ્યું છે. જો 1 કિગ્રા ચાનો ભાવ 1 કિગ્રા ખાંડના ભાવથી 3 ગણો છે, તો ચાનો ભાવ 3 ગણો થતો હોય ને, ચાનો ભાવ 3 ગણો, તો તગડો આવશે ખાંડને. હવે આ 3y પ્લસ છે, આ બાજુ આવે તો માઈનસ, તો કે x - 3y = 0. પરિણામ નંબર 1, એટલે કે પહેલું સમીકરણ બની ગયું. હવે એમ કીધું કે 1 કિલોગ્રામ ચા અને 1 કિલોગ્રામ ખાંડ, તો એ લખવાનું 1 કિલોગ્રામ ચા અને 1 કિલોગ્રામ ખાંડ ની કુલ કિંમત કેટલી છે? તો કે 250 રૂપિયા છે, બરાબર. તો 1 કિલોગ્રામ ચા તો કે x રૂપિયા, 1 કિલોગ્રામ ખાંડ તો કે y રૂપિયા, બરાબર. 250, આ 250 આ બાજુ આવી જાય, એટલે કે x y - 250 = 0. પરિણામ નંબર 2. બેનો સરવાળો, કારણ કે 1 કિલો ચા અને 1 કિલો ખાંડ બે ભેગા કરો એટલે 250 આ બાજુ આવે તો x + y = 250, x + y - 250 = 0. પરિણામ નંબર 2. આવા બે સમીકરણ યુગ્મ બનાવો એટલે તમને 2 માર્ક કમ્પ્લીટલી મળી જાય. ઓકે. હવે ફરીથી પાછું આપણે નવું ઉદાહરણ જોયું. પિતા અને પુત્ર નું સંયુક્ત વજન 70 કિલોગ્રામ છે, બરાબર. કે આવી રીતનું આવ્યું કે પિતા અને પુત્ર આ બે ભેગા કરો તેનું સંયુક્ત એટલે કે બેનું જોડાણ કરતા બેનું કુલ વજન છે 70 કિલોગ્રામ છે. પુત્રનું વજન પિતાનું વજન પુત્રના છઠ્ઠા ભાગ જેટલું છે, અથવા ગમે આપણે આપણી રીતે વાક્ય બનાવી શકીએ, બરાબર. કે પિતા અને પુત્રનું સંયુક્ત વજન 70 કિલોગ્રામ છે, બરાબર. ત્યારબાદ પુત્રનું વજન પિતાથી છઠ્ઠા ભાગ જેટલું છે. સામાન્ય હું 1 મિનિટ પિતાના વજનના છઠ્ઠા ભાગનું ભાગ જેટલું પુત્રનું વજન છે. હવે તમે એમ કે આનું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ રચો, બરોબર. રકમ પહેલા વાંચી લ્યો નિરાતે, આપણે કઈ કામ નથી. હું આ ટાઈપના આવા જ દાખલા એટલે કે સમીકરણો બનાવતા જ હું શીખવાડવાનું છું પહેલા બે લેક્ચર સુધી.
પિતા અને પુત્ર એનું સંયુક્ત વજન 70 કિલોગ્રામ. પિતા અને પુત્ર છે બે ભેગા કરો એનું વજન કરો તો 70 કિલોનું થાય છે. પછી પિતાના વજનના છઠ્ઠા ભાગ જેટલું પુત્રનું વજન છે. પિતાનું જે વજન છે ને છઠ્ઠા ભાગ જેટલું પુત્રનું વજન છે. તો શરૂઆતમાં મેં તમને કીધું કાં તો બે વસ્તુ કાં તો બે વ્યક્તિ. તો બે વસ્તુ કઈ અથવા બે વ્યક્તિ કઈ? તો કે પિતા અને પુત્ર. વાત શેની છે? વજનની છે કે ઉંમરની છે? તો કે વજનની. તો ધારો કે પિતાનું વજન શેમાં આવે? કિલોગ્રામમાં. તો x કિલોગ્રામ અને પુત્રનું વજન y કિલોગ્રામ છે. ધારો કે પિતાનું વજન કેટલા કિલોગ્રામ? x કિલોગ્રામ. પુત્રનું વજન y કિલોગ્રામ. બંનેનું સંયુક્ત વજન 70 કિલો. તો એનો થાય બંનેનું સંયુક્ત વજન 70 કિલોગ્રામ છે. બંનેનું સંયુક્ત એટલે આમ થયું x + y = 70. આમાં આલે પણ આ 70 ને તમે આ સાઈડ લઈ લો એટલે સંપૂર્ણ દ્વિચલ સુરેખ સમીકરણ બની ગયું કહેવાય. x + y - 70 = 0. પરિણામ નંબર 1. આવા તમારે બે સમીકરણ બનાવવાના છે. એક બની ગયું બરાબર. એક તો કીધું હતું ને કે પિતા અને પુત્રનું સંયુક્ત વજન 70 કિલોગ્રામ છે. તો કે પિતા વત્તા પુત્ર એટલે કે x + y = 70. ઈ 70 આપણે જોયા એટલે x + y - 70 = 0. પરિણામ નંબર 1. ઓકે થઈ ગયું. હવે બીજું વાત આવી પિતાના વજનના છઠ્ઠા ભાગ જેટલું પુત્રનું વજન છે. પિતાના વજનના છઠ્ઠા ભાગ જેટલું પુત્રનું વજન છે. આમાં કાઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. પિતા પુત્ર બે હામાં બેહાડી દીધા. જોઈ લો x એટલે પિતા છે, y એટલે પુત્ર છે. બે સામસામા મૂકી દીધા. હવે એમ કીધું પિતાના વજનનો છઠ્ઠો ભાગ. તો છઠ્ઠો ભાગ છે ને એ પિતાના વજનનો છે એટલે છઠ્ઠો ભાગ કોને આપવાનો? પુત્રને આપવાનો. જોઈ લો પિતાના વજનનો છઠ્ઠો ભાગ ઈ પુત્ર થાય છે. તો જી થાતો હોય એને નહીં આપવાનો. તો પિતા છઠ્ઠા ભાગના થાય. તો છઠ્ઠો ભાગ કોને આપવાનો? પુત્રને આપવાનો. હવે આ 6 સામે આવી જાય તો 6 * x 6x = y. 6x આ છગડો સામે દે તો 6x = y. આ y આમાં જો તો -y. તો કે 6x - y = 0. પરિણામ નંબર 2. જોઈ લ્યો બરોબર. કોઈ પ્રોબ્લેમ હોય તો કયો મને. જોઈ લ્યો વ્યવસ્થિત. પિતા તો કે x, પુત્ર તો કે y. બંનેના ઉંમરનો સરવાળો તો કે x + y = 70. પરિણામ નંબર 1. પિતાના વજનના છઠ્ઠા ભાગ જેટલું પુત્રનું વજન. તો કે પિતા અને પુત્રને સામસામા બેહાડી નાખ્યા. પિતાના વજનનો છઠ્ઠો ભાગ. તો પિતાનો છઠ્ઠો ભાગ નહીં લેવાનો, પુત્રને આપી દેવાનો. ઈ છગડો અહીંયા જ આવવા દીધો. 6x = y. y આ બાજુ આવ્યા. 6x - y = 0. આમ બે સમીકરણો આપણા બની ગયા. ઓકે. ફરીથી પાછું એક આપણે એક્ઝામ્પલ જોઈએ. તો કે માતાની ઉંમર જોજો બરોબર. એક એક કરી અને હું તમને માત્ર ને માત્ર અત્યારે શું શીખવું છું? સમીકરણ બનાવતા. સમીકરણો એક પછી એક બનતા જશે અને બે સમીકરણ બનતા જાય અને એની ટ્રીક પ્રમાણે તમે બે સમીકરણ બનાવી નાખશો ને એટલે પછીના દાખલાનું આપણે સોલ્યુશન કેમ કરવું એ શીખવાડીશ. બરાબર. માત્ર ને માત્ર અત્યારે આપણું એક જ લક્ષ્ય છે કે દ્વિચલ સુરેખ સમીકરણમાં આવા શબ્દ ગુજરાતીમાં આપ્યા હોય અને ગણિતમાં કેમ ફેરવવા ઈ સિમ્પલ ભાષામાં આપણે સમજતા શીખી જાય. એમાં પછી શબ્દ આવ્યો હોય એટલે પ્લસ અને પહેલા આવ્યો હોય એટલે માઈનસ. પછી બીજું મહત્વનો મુદ્દો કયો યાદ રાખવાનો? જે બાજુ જેટલા ગણા થતા હોય એની વિરુદ્ધ બાજુએ આપવા. આજે લેક્ચરમાં શું પ્રોબ્લેમ એવો છે? ગરમી અઢળક છે. ગરમી અઢળક છે એટલે આપણે આનંદ કરતા કરતા ભણવાનું હું રોબોટની જેમ કામ કરું છું. એક દાખલો પૂરો થાય એટલે બીજો ચાલુ, બીજો પૂરો થાય એટલે ત્રીજો ચાલુ. એવું રોબોટની જેમ કામકાજ ચાલે છે. ક્યારેક ખૂબ ગરમીનું પ્રમાણ વધારે હોય ને એમ બીજું કોઈ પણ પ્રકારનું હાસ્ય કરવાની મજા ના આવે. હવે પહેલા વેલી આપણે સ્ટાર્ટ કરી દઈએ. માતાની ઉંમર પુત્રીથી 4 ગણી છે. બરોબર. અને તો સ્વાભાવિક જ છે. માતાની ઉંમર જ એની પુત્રી કરતા 4 ગણી હોય કે પુત્રીની ઉંમર માતા કરતા 4 ગણી ન હોય એવી બુદ્ધિ આપણામાં હાલતી હોય. બરાબર.
માતાની ઉંમર પુત્રીની ઉંમરથી 4 ગણી છે. ત્યારબાદ એમ કે 5 વર્ષ પછી 5 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમરથી 6 ગણી છે. બરાબર, આવી કઈ વાત આવી. બરાબર, આ તો માત્ર નોર્મલી રકમ છે. રકમ ઉપરથી તમને માત્ર ને માત્ર બે સમીકરણો કેમ બનાવવું ઈ જ તમને શીખવું છે. બરાબર, એટલે આપણે એમાં બીજી બુદ્ધિ નથી પાડવાની. આની 4 ગણી છે તો પછી કેમ 6 ગણી થઈ ગઈ એમ નથી સમજાવતો હું તમને. બરાબર, હું તમને અત્યારે બે સમીકરણો કેમ બનાવવા એ જ સમજાવું છું. તેની વાત કોની છે તો કે માતા અને પુત્રી. તો કે માતા x અને પુત્રી y. શેની વાત છે તો કે ઉંમરની, વજનની નથી. ઉંમરની હોય ને તો વર્ષમાં આવે અને વજનની હોય તો કિલોગ્રામમાં આવે. ઓકે, તો સ્ટાર્ટ કેમ કરું જોજો નિરાતે. ધારો કે માતાની ઉંમર x વર્ષ. માતાની ઉંમર શું છે? x વર્ષ. અને પુત્રીની ઉંમર y વર્ષ છે. બરાબર, માતા હાલ કેટલાની છે? x વર્ષની. પુત્રી હાલ કેટલાની છે? y વર્ષની. અહીંયા સુધી કોઈ પ્રશ્ન છે? મેં તમને કીધું બે વ્યક્તિ અથવા બે વસ્તુ આવશે ને તમારે ધારવાની. તો ધારો કે માતા તો કે x વર્ષ અને પુત્રી તો કે y વર્ષ. હવે પેલું વાક્ય શું કહેવા માંગે છે એના અનુસાર વાક્ય લખવાનું. માતાની ઉંમર પુત્રીની ઉંમરથી 4 ગણી છે એ લખવાનું. માતાની ઉંમર પુત્રીની ઉંમરથી પુત્રીની 4 ગણી છે. આ વાક્ય લખાઈ ગયું. હવે માતાને અને પુત્રીને હામહામી પલોઠી વાળીને બેહાડી દો. માતા હવે આપણા માટે માતા નથી રહી, કોણ થઈ ગઈ તો કે x. પુત્રી હવે આપણા માટે પુત્રી નથી રહી, કોણ થઈ ગયું તો કે y. હાલો, આ બેઠી માતા, સામે બેઠી પુત્રી. માતા 4 ગણી, પુત્રી તો કે માતા 4 ગણી છે ઉંમરમાં. તો ચોગડો કોને મળે તો કે પુત્રીને આપી દીધો. આ 4y ઉપાડી આ બાજુ ફેંકાડી દો તો કે x - 4y = 0. પરિણામ નંબર 1. ઓકે, કોઈ ક્વેશ્ચન નથી. વાત આવી, તમે અત્યારે 15 વર્ષના છો, 10મામાં આવ્યા ને એટલે 15 વર્ષના નોર્મલી હોય. કોઈ 14 નો હોય, કોઈ 15 નો હોય, કોઈ 16 નો હોય, કોઈ 1.5, કોઈ 35 છોકરા હોય એમાંથી કોઈને પૂછવામાં આવે કે 19 વર્ષનો નહીં હોય. બરાબર, બધા ફ્રેશ છોકરા હોય ત્યારે ફેલ તો થયા ના હોય. એટલે કે 10મામાં આવ્યો એ મોસ્ટ ઓફ 14, 15 અને 16 વર્ષના હોય. તો 15 વર્ષની અત્યારની ઉંમર હોય. 5 વર્ષ પછી પૂછો તમને તમારી ઉંમર કેટલી હોય તો કે 20 વર્ષ હોય. તો તમારા પપ્પાની અત્યારની ઉંમર 40 વર્ષ છે. તો 5 વર્ષ પછી તમારા પપ્પાની ઉંમર 45 થાય ને. એટલે મારું તમને કહેવાનું શું છે, પ્રશ્ન હું અમુક વસ્તુ બોલતો હોય એમાં તમને ટકો ના પડે. હવે સમજાય. હવે તમે 5 વર્ષ પછી 15 ની બદલે 20 વર્ષના થઈ જાવ. સમજો, તમે અત્યારે 15 ના છો, તમારા પપ્પા અત્યારે 40 ના છે. સમજો, હું તમને એમ કહું 5 વર્ષ પછી તારી ઉંમર શું થાય તો તમે શું કહો 15માં 5 નાખી દો તો કે 20 વર્ષનો થાવ સાહેબ. તો તમારા પપ્પા 40 ના રહે કે 45 થઈ જાય ઓટોમેટિક, કે પૂછવા જવું પડે એ ઓટોમેટિક 45 થઈ જાય. એવું શા માટે સમજાવું તો કે બીજું વાક્ય આવેલું ભૂરાઈ ગયું. જુઓ, બીજું વાક્ય એને લાગુ પડતું છે ને એટલે હું આવા વાક્ય સમજાવું છું, ઉદાહરણ સમજાવું છું. 5 વર્ષ પછી માતા છે ને એ પુત્રી કરતા 6 ગણી થઈ ગઈ. 5 વર્ષ પછી તો 5 વર્ષ પછી માતા થઈ ગઈ ને 6 ગણી. તો 5 વર્ષ પછી પુત્રીની કઈ લેવાની થાય ઉંમર કે ના લેવાની થાય તો કે લેવી જ પડે. કારણ કે મેં હમણાં તમને કીધું કે તમે 5 વર્ષ પછી 15 ના 20 થાવ તો તમારા પપ્પા 40 ના 45 ના થાય. એટલે 5 વર્ષ પછી જે ઉંમર લેવાની થાય ને આમાં 5 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીની ઉંમરથી 6 ગણી છે. તો 5 વર્ષ પછી માતાની લેવાની, 5 વર્ષ પછી પુત્રીની લેવાની. એટલે આમાં બે વાક્ય લખવાનું છે, સમજો. અહીં લખો પહેલા આ વાક્ય છે 5 વર્ષ પછી. કેટલા વર્ષ પછી? 5 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીથી 6 ગણી થાય છે. તો સ્ટાર્ટ આપણે કેવું કરવું પડે
5 વર્ષ પછી માતાની ઉંમર અને 5 આ પુત્રીની કે વાત જ નથી સમજ્યા. એટલે હું તમને એમ કહેવા માંગુ છું 5 વર્ષ પછી જેમ માતાની ઉંમર લ્યો ને એમ 5 વર્ષ પછી પુત્રીની લેવી જ પડે, ફરજિયાતમાં આવે. એટલે લખું છું 5 વર્ષ પછી માતાની ઉંમર. એવી રીતે નીચે વાક્ય લખવાનું 5 વર્ષ પછી પુત્રીની ઉંમર. બરાબર. પહેલા વેલી વાત પછી પછી શબ્દ આવ્યો. મેં હમણાં તમને કીધું હતું ને પછી શબ્દ આવે તો પ્લસ, પહેલા આવે તો માઇનસ. માતા તો કે x, પુત્રી તો કે y, પછી પછી તો કે પ્લસ પ્લસ. કેટલા વર્ષ તો કે 5, x + 5 y + 5. પાછળ આવે વર્ષ વર્ષ. બરાબર. જોઈ લ્યો 5 વર્ષ પછી માતાની ઉંમર પુત્રીથી 6 ગણી થાય છે તો 5 વર્ષ પછી માતાની લેવાની તો કે x + 5. 5 વર્ષ પછીની પુત્રી તો કે y + 5. હવે એમ કીધું કે 5 વર્ષ પછી માતા છે ને પુત્રી કરતા 6 ગણી થાય છે. બે હાંગીઓ પાછી પલોઠી વાળી આમ બેહાડું. 5 વર્ષ પછીની માતા કોણ? x + 5. 5 વર્ષ પછીની માતા x + 5. તો 5 વર્ષ પછીની પુત્રી કોણ? તો કે y + 5. બે હામી બેહી ગઈ તો કે 6 ગણી કોણ થાય? 6 ગણી કોણ થાય? તો કે માતા 6 ગણી થાય. તો છગડો મળે પુત્રીને. હવે હિસાબ એટલે કે વિસ્તરણ. x + 5 6 × y 6y 6 × 5 30. બધાય ઉપાડી ઓલી બાજુ નાખી દો તો કે x + 5 + 6y ઓલી બાજુ તો કે -6y + 30 ઓલી બાજુ -30. આખું પરિણામ 0 બની ગયું. હવે પહેલા x વાળું એટલે કે x, પછી y વાળું તો કે -6y, ઓછા 30 માંથી 5 તો કે -25 = 0. એટલે કે x - 6y - 25 બરાબર 0. આ પરિણામ નંબર 2. આ પરિણામ નંબર 1. આ રીતે બે સમીકરણો પછી પહેલા માટેના આવે તો કોઈ પણ રીતે તમારે આનું સોલ્યુશન કાઢવું હોય તો નીકળી શકે. બરોબર. જોઈ લ્યો. હવે તદ્દન નવી વાત આપણે દાખલા ના ગણશું. આગળના લેક્ચરમાં 36મો લેક્ચર ચાલુ થાય તો આવા જ દાખલા ગણવાના છે. પણ હવે એક વાક્ય આવું આવ્યું જો તો બે સંખ્યા નો સરવાળો 50 છે. બે અંકની સંખ્યાનો સરવાળો 3 અથવા 30 છે. ભલે જે કાંઈ હોય. બે સંખ્યાનો સરવાળો 50 છે. બે અંકની સંખ્યાનો સરવાળો 30 છે. બરાબર. બે અંકની સંખ્યા, બે અંકની સંખ્યા ને બે સંખ્યા બેમાં હાથી ઘોડાનો ફરક છે. જોઈ લેજો. બરાબર. બે સંખ્યા હોય ને તો એક સંખ્યા x અને બીજી સંખ્યા y બરાબર 50. વિચલ સુરેખ સમીકરણમાં આવા ક્યાંક ને ક્યાંક તમને ડિફરન્સ મળી રહે અને એ ડિફરન્સમાં તમે ગભરાવ નહીં કે પ્રોબ્લેમમાં ના મુકાવ. એટલા માટે હું માત્ર ને માત્ર તમને પ્રસ્તાવના સ્વરૂપે સમજાવું છું. બે સંખ્યાનો સરવાળો. તો બે સંખ્યા એટલે કોણ? તો કે એક સંખ્યા x, બીજી સંખ્યા y. ક્યાંક ને ક્યાંક તમને આડું આવશે. બરાબર. એ આડું આવશે ત્યારે તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન પડે એટલા માટે આ બધું બોલું છું કે બે સંખ્યાનો સરવાળો 50 કેમ? તો બે સંખ્યા, એક સંખ્યા x, બીજી સંખ્યા y, x + y બેનો સરવાળો 50 તો x + y = 50. હવે બે અંકની સંખ્યા, બે અંક. તો બે અંક હોય ને એમાં તમે યાદ રાખજો એકમનો અંક હોય અને દશકનો હોય. બે અંકની કઈ વાત આવે ને બે અંકની સંખ્યા તો એમાં ધારવાનું શું? તો કે એકમનો અંક અને દશકનો અંક. ખાસ મગજમાં રાખજો. બરાબર. બે અંકની સંખ્યા શબ્દ વપરાય. બે અંકની સંખ્યા તો બે અંક હોય ને એ 10 થી ચાલુ થાય, 99 પૂરા થાય. તો 0 હોય ને એકમનો અંક હોય. બરાબર. એકડો હોય દશકનો અંક હોય. એકમ, દશક, સો ઊંધું આવી જાય ને તો બે અંક શબ્દ વપરાય. બે અંક. તો બે અંકની સંખ્યામાં એક અંક આવશે એકમનો, બીજો આવશે દશકનો. એકમનો અંક x અને દશકનો અંક y. બરાબર. આ ખાસ. હવે તમને એમ કે આમાં એકમનો અંક અને દશકનો અંકની કઈ વાત આવે ને તો મૂળ સંખ્યા બનાવવી પડે. કેવી સંખ્યા?
મૂળ સંખ્યા. બરોબર, જોજો સમજો, નિરાતે આવા દાખલા ક્યાંક આડા આવશે ને ત્યારે પ્રોબ્લેમ કરશે. અને પ્રોબ્લેમ ન કરે એટલા માટે હું કહું છું, બે અંક હોય તો એક એકમનો, બીજો દશકનો. એકમનો અંક x, દશકના અંકની આગળ 10 લાગે ફરજિયાત છે. એકમના અંકની આગળ 1 લાગે, દશકના અંકની આગળ 10 લાગે. એટલે આની કાયદેસર જે બે અંકની સંખ્યા હોય ને આ રીતના બનતી હોય x + 10y. શું કામે? દશકની આગળ 10 લાગ્યા જોઈએ. બરાબર, બે અંકની સંખ્યા, તો કે બે અંકની સંખ્યા આવે તો એક અંક એકમનો હોય, એક અંક દશકનો હોય. બરાબર, ત્યારબાદ એની મૂળ સંખ્યા બનાવી ફરજિયાત હોય. એકમનો અંક દશકના અંક કરતા 4 ગણો છે એમ વાક્ય આવ્યું. એકમનો અંક તમે x ધાર્યો, દશકનો અંક y ધાર્યો. એકમનો અંક 4 ગણો હોય તો ચોગડો દશકના અંકને મળીને આ 4y ઓલી બાજુ જાય તો x - 4y = 0. આ સમીકરણ બની ગયું. વાત સાચી, પણ આનો x નો y નો જે કઈ જવાબ આવશે ને એ તમારે ફરજિયાત મૂળ સંખ્યામાં મૂકવો પડશે. કઈ સંખ્યામાં? મૂળ સંખ્યામાં. તો મૂળ સંખ્યા બનાવી તો કેમ બને? તો કે એકમ વત્તા દશક. એકમની આગળ એકડો લાગે પણ એકડાની કોઈ વેલ્યુએશન નથી એટલે એકડો મૂકવામાં આવતો નથી, કારણ કે x એકુ x થાય. આ ક્યાં કામ લાગશે? જવાબ આવે ન્યા. મૂળ સંખ્યા ક્યાં કામ લાગે? જવાબ આવે ન્યા. બરાબર, મૂળ સંખ્યા કેમ બને? તો કે એકમ વત્તા દશક. એકમનો અંક x, દશકનો અંક y. પણ એકમની આગળ 1 લાગે એટલે 1 લખવાનો હોતો નથી. દશકની આગળ 10 લાગે એટલે x + 10y. ઓકે, એટલે બે અંકની સંખ્યાની વાત આવે ને બે સંખ્યાની વાત આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. પછી તો આવા ઘણા અવનવા MCQ બનતા હોય કે ઈના મીના ડીકા સકીના રૂક્ષાણાની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો તો 5 વર્ષ પછી તેમની ઉંમર કેટલી હશે? બરાબર, તો એની ટ્રીક હું આપીશ તમને. બરાબર, માત્ર ને માત્ર ઓન ધી સ્પોટ તમે 30 સેકન્ડમાં એનો આન્સર લઈ લીધો ને એવી રીતના હું તમને ટ્રીક આપીશ. બરાબર, એમાં કોઈ ગણતરી કરવાની જરૂર નથી. કયા કારણોસર? તો કે મેં તમને બે જ વસ્તુ શીખવાડીશ. બે વ્યક્તિ કા બે વસ્તુ. બે વ્યક્તિ, માતા પુત્રી, પિતા પુત્ર, સફરજન, પાઇનેપલ, ચા ખાંડ. બરાબર, આવા બે જ વસ્તુ ધારતા શીખવાડીશ. બરાબર, પેપરમાં એમ આવ્યું હતું ઈના મીના ડીકા શક્તિના રૂક્ષાના કરીના. આવી 6 છોકરીઓની 5 વર્ષ પહેલા ઉંમરનો સરવાળો કરો તો 30 વર્ષ હતો. તો 7 વર્ષ પછી બધી છોકરીઓની ઉંમરનો સરવાળો કેટલો હતો? તમે કેટલીકને ધારશો? આમાં ધારવાની તો બેની જ છૂટ છે. તો ત્યારે શું કરવું એની માત્ર ને માત્ર એક જ ટ્રીક આપીશ તો 30 સેકન્ડમાં તમે એના આન્સર સુધી પહોંચી જાઓ. બરાબર, એ આપણે નિરાતે આપણે ચેપ્ટરમાં આ ટાઈપના પહેલા રકમો બનાવતા શીખી જાય. રકમો બનાવતા શીખ્યા પછી એ સમીકરણો કેમ ઉપયોગમાં લેવા એનું કામ કરશું. પછી આપણે આગળ જોતા જઈશું. ઓકે, આજના લેક્ચર પૂરતું આટલું રાખી. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ઉદાહરણો જોશું. ઓકે, થેન્ક યુ.